જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. આ વખતને આપણું સત્સંગ સ્વાધ્યાય પારાયણનો વિષય છે આપતવાણી 9, કે જેમાં મોક્ષ માર્ગના બાધક કારણો વિશે ખૂબ છણાવટ કરી છે દાદાએ. ઘણીવાર આપણા ખ્યાલ બહાર જતું હોય છે. આપણા ડે ટુ ડે લાઈફમાં, રોજિંદી લાઈફમાં આપણે એટલી બધી વસ્તુઓ આપણા જીવનમાં થતી હોય છે જેને આપણો ખ્યાલ જ નથી કે જે આપણા માટે મોક્ષ માટે બાધક છે. જરાય ખ્યાલ નથી આવતો, સાવ ઉપરથી જતું રહે છે. અને પાછી એના પાછળના જે એના કોન્સિક્વન્સીસ છે આપણી લાઈફમાં, આપણા વ્યવહારમાં અને આપણા મોક્ષ માર્ગમાં, બંનેને માટે એટલું જ નુકસાનકારક બની રહે છે. એટલે આવી બધી બહુ ઝીણી ઝીણી વાતો દાદાની બહુ સુંદર નીકળેલી છે, જેનું કલેક્શન બધી 9મી આપતાની દાદાની હાજરીમાં જ બહાર પડી છે અને દાદાએ આખી વાંચી છે, છપાયા પછી વાંચી છે. અને બધાને પણ બહુ જ કામ લાગે એવી છે, લાભ પણ થાય એવી છે. હવે આપણે ગયા વર્ષે બધાને ખ્યાલ હોય તો આપતવાણી 12મીનું પારાયણ કર્યું હતું. આપણે પારાયણ સીધું જ છલાંગ મારી હતી 12મીમાં. પહેલા પૂર્વાર્ધ કર્યો અને પછી ઉત્તરાર્ધ કર્યો. પણ 12મી આપતવાણીનું લેવલ ઘણું હાઈ છે, સૂક્ષ્મ અને સૂક્ષ્મતરની વાતો છે. અને આપણે સીધું જ અક્રમની માફક 0થી એકદમ 12મા ગુંઠાણે જમ્પ મારી દીધી પારાયણમાં. દાદા જમ્પ તો મારી, પણ પછી પાછળથી બધી 5 આજ્ઞા આપીને પાછી બધું પાછળ ક્લિયરન્સ કરવાનું શીખવાડ્યું છે આપણને. વ્યવહાર તો બધો એવો ને એવો જ કચરાવાળો રહ્યો છે, અને એ ક્લિયરન્સ કરવાનું દાદાએ આપણને કહ્યું છે ભારપૂર્વક. જ્યાં સુધી આ ક્લિયર ના થાય ત્યાં સુધી આગળ નહીં વધાય. એવી રીતે આપણે જેમ આપણે આ સિમંદર સિટીમાં બધા બેઠા તો બધાને કેવું રળિયામણું લાગ્યું, કેટલું સુંદર રૂપાળું લાગ્યું. ઘણા બધાને તો એમ જ થઈ જતું હશે કે અહીંયા જ રહી પડવા જેવું છે, પાછું જવું નથી. એટલું બધું ગમ્યું, એટલું રળિયામણું લાગ્યું, સુંદર. ક્લીન બધા રસ્તા, ક્લીન બધા ગ્રીનરી બધી, ને ઘરો બધા એવા સુંદર, બધું બહુ જ વાતાવરણ સરસ. ને એમાં પાછું આધ્યાત્મિક વાતાવરણની તો વાત જ નહીં કરવાની. એટલે આપણે પહેલા આ જોયું, રળિયામણું સિમંદર સિટી જોયું. એ જ પછી તમને બીજે દાડે ઠેર ઠેર કચરાના ઢગલા, ગંદકી ને ગંધ ને દુર્ગંધ ને બધું બધે જ પડ્યું હોય. બધું સિટી આનું આ જ, ઝાડવા આના જ, બધું આનું આ જ, પણ આ બધા કચરાના ઢગલે ને પગલે પડ્યા હોય તો કેવું લાગે? ના ગમે. કશે જવા દો, તો બહુ ગંધારું છે, આપણે નથી આવવું. તો આપણે પહેલા રળિયામણી સિમંદર સિટીમાં બેઠા, ને હવે ઢગલા બધા સાફ કરવાના છે કચરાના, 9મી આપતવાણીના પારાયણથી. બારમી આપણે કરી નાખી, બધું સૂક્ષ્મ 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 સૂક્ષ્મ, ઓહો હો, બધું ઘણું બધું ઝીણું ઝીણું કાતી નાખ્યું.
પણ એ બધું થિયરેટિકલ રહ્યું. હા, કે પ્રેક્ટિકલમાં એટલા સૂક્ષ્મ લેવલે જતા જ આ કચરાના ઢગલા જ્યાં સુધી ક્લિયર ના થાય ત્યાં સુધી કંઈ રૂપાળું રળિયામણું ના લાગે. એટલે પેલું ઉગતું નથી, કારણ કે આ બધા કચરા હજુ બાકી છે. એટલે હવે આપણે અક્રમ છે એટલે હવે પાછું આ સાફ કરવાનું તો હવે રહ્યું છે, એટલે આ સાફ કરવાનું બતાવીએ છીએ દાદાની 9મી આપતવાણી દ્વારા. અને આપણે બધાએ એમાં ખૂબ આ સમજાય એવું છે અને જીવનમાં ઉતરે એવું છે જો આપણે ખરેખર એની પાછળ સમજીને પડીએ તો. પેલું કદાચ અઘરું પડે ને ખરેખર એ તો જાણી લેવાની વાત છે, પણ આ જ્યાં સુધી આ કચરાના ઢગલા નહીં નીકળે ત્યાં સુધી એ અનુભવમાં નહીં આવે. એટલે પહેલાં આ કચરું કાઢવાનો છે. એટલે આપણે આ શરૂ કરીએ છીએ આપણા જ કચરા, આડાઈઓ. આપતવાણી શ્રેણી 9. આડાઈઓ. એમાં આડાઈ, રીસાવું અને ત્રાગવું, આ 3 ટોપિક્સ આમાં ઇન્ક્લુડ કર્યા છે. સૌથી પહેલું આપણે લઈએ છીએ આડાઈઓ, જે આપણે ઝીણવટથી સમજવાની છે. શું અત્યાર સુધી આપણે આડાઈઓ સમજ્યા જ નથી, અને ના સમજવાને કારણે એ ચાલુ જ રહી છે. શું અટકી નથી. અટકાવવા માટે આપણે હવે આનો ખૂબ સ્ટડી કરીએ, અને આ જ્યાં જ્યાં દાદાની વાણી વંચાતી જતી હોય ત્યાં ત્યાં આપણે અંદર આપણે જાગતું જવાનું કે મને આ ક્યાં લાગુ પડે છે, આ વાત, આ વાક્ય મને ક્યાં લાગુ પડે છે, આવું મેં ક્યારે કર્યું છે, ક્યાં કર્યું છે, એ બધું એ મારે જોવું છે, જાણવું છે, ને એમાંથી બહાર નીકળવું છે, એવો નિશ્ચય કરીને બેસવાનું છે. પછી એની સામે જાગૃતિ પકડી લેવાની છે, અને જાગૃતિ પછી આગી પાછી ના થવી જોઈએ. એવા નિશ્ચય સાથે આપણે આગળ વધીએ. તો ચાલો આપણે શરૂ કરીએ છીએ. આડાઈ, રીસાવું ને ત્રાગવું, પેજ નંબર 1. હેમા વાંચ. હેમા મુકેશ અડલાણી. જય સચ્ચિદાનંદ. આપતવાણી શ્રેણી 9. આડાઈ, રીસાવું, ત્રાગવું, સમજવા જેવી વાત જ્ઞાનીની. પેજ નંબર 1. જ્ઞાની પુરુષની વાત દરઅસલ સીધી છે. મોક્ષ પણ સીધો છે. મોક્ષમાં બધાને પેસવા દે છે. કંઈ ન પેસવા દે એવું છે નહીં, પણ મોક્ષને માટે લાયક હોવો જોઈએ. ત્યાં તો મોક્ષમાં વાંકા ચૂકા ચાલે તો પોસાય એવું નથી. એના કરતાં પહેલેથી પાસરા થઈ જઈએ શું ખોટું? મોક્ષ અઘરો નથી, પણ જ્ઞાની પુરુષની વાત સમજાય તો કામનું છે. ના સમજાય તો ગૂંચો પડશે. કારણ કે જ્ઞાની પુરુષની ત્રિકાળ સિદ્ધ વાત કહેવાય. એ એક ફેરો બોલ્યા હોય ને તે તીર્થંકરોએ એ જ કહેતા હોય. આપણે જ્ઞાની પુરુષના કયા પ્રમાણે ચાલવું? કારણ કે જ્ઞાની પુરુષ કોને કહેવાય? જે બધી રીતે પાંસરા થઈ ગયેલા હોય. તે ગાળો લેવામાંય પાંસરા ને ગાળો આપવામાંય પાંસરા. ગાળો આપવામાં પાંસરા. હા, બધાને ઉદ્ધર કરી નાખી વાત છે, પણ જો આગળ કે છે. પણ ગાળો આપતી વખતે તો ગાળો આપે નહીં, કારણ કે પાંસરા થયેલા હોય એટલે આપે જ નહીં ને. અમે તો પહેલેથી જ પાંસરા થઈ ગયેલા છીએ, ને તમારે આડાઈ તો કાઢવી જ પડશે ને. બધી આડાઈ ક્યાં સુધી ચાલશે તે? એ તો મહીથી કોઈક ફેરો નીકળે ત્યારે આડાઈની ખબર પડે, નહીં તો જ્ઞાની પુરુષની પાસે આવે ત્યારે ખબર પડે કે ઓહો હો, હજુ આટલી આડાઈ ભરાઈ છે.
પાના નંબર 2. પાંસરા તો થવું જ પડશે ને. પ્રશ્ન કરતા આડૈયો કેમ જતી નથી દાદાશ્રી? બરાબર. શી રીતે જાય તે? ઘણા દાડાનો મુકામ કરેલો અને પાછું ભાડાનો કાયદો, પેઠા પછી ખસે નહીં. અહીં રહેવા આવેલી એ આડાઈ ખસે કે પછી? મેં એક જણને કહ્યું, આટલી બધી આડાઈ શું કરવા કરો છો? થોડી આડાઈ ઓછી કરો ને. ત્યારે કહે છે, દુનિયામાં આડાઈ વગર તો ચાલે નહીં. ત્યારે મેં કહ્યું, આ સાપને દરમાં પેસતી વખતે સીધું થવું પડે. જો મોક્ષે જવું હોય તો પાંસરા થાવ ને, નહીં તો લોક પાંસરા કરશે, ત્યાર પછી મોક્ષે જવાશે. એના કરતાં જાતે જ પાંસરા થઈ જાઓ ને. લોક તો મારી મારીને પાંસરા કરે, એના કરતાં જાતે પાંસરા થઈ જાય એ શું ખોટું? માટે જાતે જ પાંસરા થઈ જાઓ. લોક મારી મારીને પાંસરા કરે કે ના કરે? પ્રશ્ન કરતા કરે, પણ તોય લોકો પાંસરા થતા નથી ને દાદાશ્રી? પણ જ્યારે ત્યારે તો પાંસરા થયા વગર છૂટકો જ નથી ને. કડવો અનુભવ થાય ને પછી આડાઈ એની મેળે જ છૂટી જાય. આ તો આડાઈઓ પાર વગરની છે. કોઈ અવતારમાં કોઈ પાંસરો કરનાર મળ્યો નથી, અને જો મળ્યો હોત તો આમ ભટકત નહીં. એટલે બધું થાય પણ પાંસરો ના રહે. તે આ જગત શું કરે છે? મારી મારીને પાંસરો જ કરે છે. હજુ પાંસરો નથી થતો તો મારો એને. તે પછી બાઈ મારે, છોકરા મારે, બધા લોક મારે ને એને પાંસરો કર કર કર્યા કરે. એ તો બધાને ખબર જ છે ને, માર ખાધેલા જ છે ને. મને તો કેટલાય અવતારથી લોકોએ મારી મારીને પાંસરો કરી નાખ્યો, ત્યારે હું ડાયો ડમરો થઈ ગયો. ડાયો ડમરો કે જ્યારે હું પાંસરો થયો ત્યારે જુઓ, મારે આ જ્ઞાન મળી ગયું ને. આમ તો હું પાંસરો નહોતો, એટલે આ જગત આખું પાંસરો કરે છે. જે પાંસરા ના થયા હોય તેને પાંસરા થવું જ પડશે ને જ્યારે ત્યારે આ તો ધોળા આવ્યા પછી આડો થાય. હવે આ જેવી તેવી વંશાવળી નથી, અને પાછો ઘરમાં જ આડો થાય. ઘરમાં બાબો મરી જાય પછી આ તો રડા રોડ કરે કે મારા બાબાનો બાબો એકનો એક બાબો હતો. જાણે એ પોતે મરવાનો ના હોય ને એવું એ રડે. પોતે મરવાનો નહીં હોય, દાદો થયો તોય, પણ તોય બાબાનો રડે. અલ્યા જવાનું થયું તો પાંસરો રહે ને. દાદો થાય તેને જવાનું ના થયેલું હોય, સિગ્નલ તો પડી ગયું હોય. દાદો થયો ત્યાંથી સિગ્નલ પડ્યું, તોય જાણે પોતાની ગાડી ના ઉપડવાની હોય એવી વાત કરે. તે આ સિગ્નલ પડી ગયું છે માટે ચેતો જરા હવે. દાદો કોણ કોણ થયું છે? આમાં હાથ ઊંચા કરો. દાદો દાદી બધા સિગ્નલ વાળા. આડાઈ કબૂલીએ આડાઈઓની હાર. એ મારે હાથ ઊંચું કરવાનું. દાદી તો થઈ ગયા છે. પેલો કે છે ને, પેલો દુબઈ વાળો પેલો બબુ, દાદી છે, દાદી કે છે. એટલે અમે વ્યવહારમાં થયા જ છે ને બધા. આપણે પોતાના ના હોય પણ કઝિન ના બધા ના હોય ને, ભાઈઓ ના બધા. બધા સિગ્નલ પડી ગયા. પોટલા હું હમેટવા માંડવાનું છે. રામભાઈ બાબાનો બાબો વાલો લાગે, મીઠો લાગે છે. એ લાગે, પણ એનાથી આ દાદો તો વાલાનોય વાલો. હા, દાદો તો છે જ વાલો. મીઠો લાગે, મીઠો લાગે, મીઠો લાગે. આ દાદા જેવું મીઠું તો કોઈ જ નથી. સાચી વાત છે. પણ તોય પેલું જેટલું મીઠું લાગશે એટલું આ મીઠાશમાં થોડું માઇનસ થશે. ના, હવે નથી. હવે નથી ને? ના, બિલકુલ નહીં. બાબાનો બાબો મીઠો નથી લાગતો ને? ના, પેલો થાય જ નહીં. પેલો વળગતો આવ્યો હે, દાદા 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 કરતો વળગતો આવે ને તો મીઠું લાગે. હા, હા. ના, એ વખતે ફાઇલ રહેશે કે ફાઇલ આવી. બર્થડે આવી બાબાની,
બહુ મીઠી લાગે. પેલો જરા રૂપાળો થી નાચતો હોય ને, ગાતો હોય તો બહુ મીઠો લાગે. એટલે લાગે એનો વાંધો નથી, પણ આપણે જાણ્યા કરવાનું કે આ રામભાઈને મીઠું લાગે છે, મને નહીં, મારે લેવા દેવા નથી. બરોબર છે. આ દાદો થયો તો રામભાઈ થયો છે, હું નહીં, હું તો શુદ્ધ આત્મા. બાકી જુદું રાખો. બરોબર છે. મીઠું તો લાગવાનું છે. ભરેલો માલ હશે ત્યાંથી લાગ્યા કરશે. પણ દાદા કે છે એની જાણપણામાંથી તમારે બહાર નથી નીકળવાનું. જાણ્યા કરો દાદો કોણ ને બાબાનો બાબો કોણ ને હું કોણ. એ જાગૃતિમાં રહેવાનું છે. આ વસ્તુ છેલ્લામાં છેલ્લી જાગૃતિ છે. અને આ જાગૃતિથી તમામ ફાઇલોમાંથી છૂટાય એમ છે. બાકી નોય મારો કરીએ, પણ પછી મારું સ્વરૂપ શું એ જોડે તો રાખવું જ પડે. એકલું નોય મારું ચાલે નહીં. મારું પાછું આ છે સ્વરૂપ. આ નોય મારું અને મારું આ. પછી આગળ આડાઈ કબૂલીએ આડાઈઓની હાર. એ આડાઈ શું હશે? તમે ઘણા વખત લોકોની પાસે બોલો છો કે અરે ભાઈ આડાઈ કેમ કરો છો તમે? અગર તો તમને કોઈ કહે કે આડાઈ કેમ કરો છો, ઓળખો તો ખરા કે ના ઓળખો આડાઈને? પ્રશ્ન કરતા આડાઈ તો ઓળખાય ને દાદાશ્રી, કેટલા વર્ષથી ઓળખો? પ્રશ્ન કરતા જ્યારથી સમજ આવી ત્યારથી. દાદાશ્રી એટલે આડાઈનો સ્ટોક રહેવા દીધો હતો કે વેચી દીધો? રહેવા દીધો. તમે તો હા કહો છો, ના કહેતા હોય તો અત્યારે આડાઈ નીકળી જાય ને? પ્રશ્ન કરતા હા કહેવાથી નીકળી જાય. દાદાશ્રી કે એમ? ના કહેવાથી ના નીકળી જાય? પ્રશ્ન કરતા કે નહીં, ના કહેવાથી તો આડાઈ વધારે મજબૂત થાય. દાદાશ્રી ત્યારે લોક કહે છે ને, ના કહેવી કે ના મારામાં કોઈ આડાઈ નથી. પાના નંબર 4. આડાઈ કોમન અનકોમન. કોને આડાઈનો અનુભવ ના હોય? જેટલી બુદ્ધિ વધારે એટલી આડાઈ વધારે. સમજદાર માણસો આડાઈ ઓછી કરે અને જાડી ખાલના માણસો બહુ આડાઈ કરે. એ આડાઈને છોડે નહીં. હવે એ આડાઈને શું કહેવાય? લોકોની આડાઈ ને એની આડાઈમાં ફેર શું? વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન કોમન એન્ડ અનકોમન આડાઈ? અનકોમન આડાઈ એટલે ઘાટ આડાઈ હોય. એ આડાઈ પછી છૂટે નહીં. જેમ આ ઘાટ સંકિત છૂટ્યું નથી, તેમ આ ઘાટ મિથ્યાત્વ છૂટે નહીં. પછી ગમે એટલું એને સમજાવીએ તોય એ એમનું સ્થાન છોડે નહીં. તમે લાવીને કિનારે લાવો તોય પણ મૂળ સ્થાન છોડે નહીં. એવું અનકોમન આડાઈ પણ એનું સ્થાન છોડે નહીં. હવે આમાં થોડા પોઈન્ટ્સ ક્લિયર કરવા છે કે આડાઈ કોના આધારે છે અને શું મૂળ કારણ? તો કે બુદ્ધિની વાત આવે છે આમાં પાછી. બુદ્ધિ આડાઈ જેટલી વધારે હોય એટલી બુદ્ધિ જેટલી વધારે હોય એટલી આડાઈ વધારે થાય. એ ડાયરેક્ટ કનેક્શન છે બુદ્ધિ અને આડાઈને. ઓછી બુદ્ધિ હોય ઓછી આડાઈ હોય, પણ પછી જાડી ખાલની હોય ને, જાડી ખાલના એને આડાઈ વધારે હોય. જાડી ખાલના એટલે બધા સમજતા જ હશે. જાડી ખાલ એટલે એનું વિઝન શોર્ટ હોય, દેખાય નહીં એને આગળનું. એટલે એનું થોડુંક જ બાઉન્ડ્રીનું દેખાયા કરે, એટલે પછી આગળનું ના દેખાય. એટલે પછી અહંકાર કરે, આડાઈ કરે, ગાળા કાઢે. દાદા કહેતા કે આ વાણિયા બધા ઝીણી બુદ્ધિ વાળા કે છે, અને અમારા પાટીદારો કે છે જાડી ખાલના. એમ કે બહુ સમજે નહીં કે છે. ખેતી કરેલી ને કે છે, એટલે આગળ 2 બળદીઓ અને પાછળ એ ત્રીજો મુઓ કે છે. એ ડેવલપ થયું જ ના હોય. એટલે જાડી ખાલના. એટલે જોજો તમે આપણા નવનીતબેન ખબર, આપણે ચરોતરના પાટીદારો વાતે આડા થાય.
લગ્ન પ્રસંગ હોય કે બીજું કશું કશું હોય, રીસાઈ જાય, આડા થાય, લગ્નમાં નહીં આવું કહીને ઊભા રહે, નાની વાતમાં મોટું સ્વરૂપ કરી નાખે. તો વાણિયા એવું ના કરે કે ભી રહ્યા દે, હું આવું બધું કરીશ તો મારી ઘેર લગ્ન આવશે તો શું થશે, એવું વિચારે કે હું આને ઘેર મારા પિતરાઈને ઘેર લગ્નમાં હું નહીં જઉં ને આડો થઈને ઊભો રહીશ તો મારે ઘેર લગ્ન આવશે તો આ નહીં આવે, એટલે મારે હતા ને અત્યારે હું જઈ આવું શાંતિથી, મારી મૂછ નીચી તો નીચી પણ જઈ આવું. અને આ તો મૂછ ઊંચી કરે પાછો વમોણો કર્યા કરે, નહીં જવું તો હું આડો થાય. એટલે વિચાર ના આવે કે ભાઈ આ કે આનું લાંબુ કેટલું થશે અને એનું ફળ શું ને એનો ફાયદો શું, કશું વિચારમાં ના આવે. એને જાડી ખાલનો કયો એવું હોય શું, અને પેલું ઝીણું 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 કત્યા કરે કે આડાઈઓ સ્ત્રી પુરુષમાં. આડાઈ તમારામાં થોડી ઘણી ખરી કે નહીં? થોડી ખરી તો અમને કહો ને કે કાઢી આપે. જરા ગોદા મારે કે આડાઈ નીકળે? પ્રશ્ન કરતા એટલે ગોદા મારે ત્યારે જ આડાઈ નીકળે? દાદાશ્રી તારે બીજું શું? એ ગોદા મારતા નથી કોઈ દાડો? આ પેલી પ્રશ્ન કરતા એટલે વાઈફ છે અહીંયા આગળ, દાદા બેનને કે છે અને પેલા હસબન્ડને કહે તું આને ગોદા મારી હાલ કે છે. પેલો જરાક સીધો હશે, કયા આગળ કંથરો હશે ને તે પેલી વધારે આડાઈઓ વધતી જાય, એટલે દાદા તું એને ગોદા મારી હાલ ને કે છે, એટલે જરાક સીધી થાય, એમ આડાઈ નીકળે નહીં. બાકી આ તો નર્યો આડાઈનો જ માલ ભરેલો છે. આડાઈ ના હોય એને સરળ કહેવાય, વાળીઓ વડે એમ, વાળીઓ વડે તેમ. પ્રશ્ન કરતા પુરુષો પોતે કઈ એવું કબૂલ કરે કે અમે આડા છીએ? એ તો એની બૈરી જ કહે ત્યારે ખબર પડે. દાદાશ્રી એ તો સ્ત્રીઓ બહુ આડી હોય છે. આ કઈ એકલા પુરુષોની જ વાત કરતા નથી, આ તો બંને આવા હોય ત્યારે છોકરા આવા થાય છે ને. માં મૂળો ને બાપ ગાજર. અને સ્ત્રીઓને આડી કરનારા પુરુષો એ આડી નથી હોતી, મૂળ જન્મજાત આડી નથી હોતી. આ પુરુષ તો જન્મતા જ આડો હોય છે. એ તો માતાને મય આમ આમ કોણીઓ મારે, પુરુષ જાતિ તો માને આમ કોણીઓ મારે. માથી સહેજ મરચું વધારે ખવાયું હોય તો મય કોણીઓ મારે. પાના નંબર 5. અને સ્ત્રી એ જન્મજાત એવી આડી નથી. આ બહેરાન મજા પડી ગઈ લ્યો. પણ આ એક રહસ્ય છે. શું? એટલે આપણે વૈજ્ઞાનિક રીતે જોઈએ કે આ કેમ આવું છે કરીને, સાયન્ટિફિક રીઝન શું છે આની પાછળ. તો કે છે કે આ પાછી પેલી વાત લઈએ ને, બુદ્ધિ વધારે આડાઈ વધારે, એટલે પુરુષો બુદ્ધિ પ્રધાન હોય છે, એટલે આડાઈ એનામાં વધારે હોય અને આમાં ના હોય. બીજી એક સરસ વાત છે દાદાનો, આગળ 20મા પાના ઉપર છે, જો આના જ કનેક્શનમાં લઈએ ને, પાનું નંબર 20, એ જો એમાં એને 2 લિંકમાં બેહાડીશું તો જામશે. નાટકીય અહંકાર કે છે. પ્રશ્નકર્તા કહે છે કે આપતસૂત્રમાં છે કે વહેતા અહંકારનો વાંધો નથી, પણ અહંકારને સહેજ પકડ્યો એનું નામ આડાઈ. હવે વહેતો અહંકાર છે તે કયો અહંકાર છે? દાદાશ્રી કહે છે આ સ્ત્રીઓનો અહંકાર જોશો તો એ બધું વહેતો અહંકાર છે. આ હમણે હું કડી કરું છું, હમણે આમ શાક કરી નાખું, તેમ કરી નાખું, એ બધું બોલે એ બધો અહંકાર, પણ તે વહેતો. અને પુરુષો તો અહંકારને પકડે. મેં આમ કહ્યું તું ને તે આમ કેમ કર્યું, એમ કે તે આમ કર્યું, એ આડઈ. એટલે અહંકારને પકડે તો એ આડઈમાં જાય. એટલે અહંકારને પકડે નહીં ને વહેતો રાખે, સાહજિક જેને કહેવાય છે, તો એ અહંકાર કહેવાય છે. શું? એટલે સાહજિક એને કહેવાય, સાહજિક અહંકાર, પણ વહેતો હોય. પ્રશ્ન કરતા કહે છે એટલે વહેતો અહંકાર એ નાટકીય અહંકાર કહેવાય? તો દાદાશ્રી કહે એ નાટકીય જ અહંકાર. વહેતા અહંકારનો વાંધો નથી,
પુરુષને વહેતો અહંકાર હોય તોય વાંધો નથી, પણ વહેતો અહંકાર પકડી રાખ્યો એ આડાઈ થઈ. એટલે જ્યાં આડાઈ થઈ ત્યાં આગળ પકડ આવી જાય છે. એટલે હવે આ જે અહીંયા આગળ પાછા જોઈએ પેલા પાના ઉપર, ચોથા પાના ઉપર, કે આ સ્ત્રીઓને કેમ પછીથી પુરુષોના નિમિત્તે આડાઈઓ ઊભી થાય છે, જન્મજાત આડી નથી. તો કે એનો આમ પ્રાકૃતિક એનો જોઈએ તો એનું સાહજિક છે, વહેતો અહંકાર છે એનો. પણ પછી પેલા પુરુષને ભેગા આવે ને, આ બધી સ્ત્રીઓને જો કે પૂછજો, મેં મેજોરિટી બહેનોનું સાંભળ્યું છે કે હું કુંવારેથી તારે આવી નથી, હું બહુ સીધી ને સરળ ને એવી ડાઈ હતી, પડ્યા પછી જ મારું બધું બગડ્યું, હું જબરી થઈ ગઈશ. સાચું કે છે, થાય છે ને બધાને બહેનો, બધાનો અનુભવ છે. કેમ તો કે છે સામે પેલી બીજી પ્રકૃતિ આવી જોડે જોડ 24 કલાકની, કોકને જેવું હોય, બાકી બધા તો જનરલી પછી થાય. એટલે પેલો એમ પૂછે આમ કેમ કર્યું તે, પછી આગળ એનો વહેતો અહંકાર આની પકડ આગળ પેલીની પકડ આવે, પછી હામી પકડો ચાલે. પછી આને પેલી અંતરાયેલી બુદ્ધિ હોય ને, લિમિટેડ બુદ્ધિ, એટલે પછી આ આડાઈમાં પછી આ ચડી જાય, આગળનું વિઝન દેખાય નહીં, એટલે આની પછી આની પકડ બહુ જ સોલિડ થઈ જાય. પેલો પછી છોડી દે, પણ આ પછી આની ના છૂટે, એટલે પકડાવે, આ પુરુષને પકડાવે, સ્ત્રીની પકડ પકડાઈ રહી રહે, અને પેલા પછી છોડવું જ પડે, નહીં તો ક્યાં જાય બાપડો. અજીતભાઈની ભાષામાં સરેન્ડર. હસબન્ડ થયા એટલે સરેન્ડર. એટલે આવી રીતનું બધું છે, કોકડું આમ ગુંચાય છે. પછી આગળ જોવાનો પોતે પોતાનો. આ તો લોકોની આડાઈનો કહે કે કરે, જાણે એમણે પોતાની એવી આડાઈ કાઢી નાખી છે, એટલા સારું લોકોને કહે છે. આ આડો છે એવું ના કહેવું જોઈએ. પ્રશ્ન કરતા, દાદા સામો માણસ આડો દેખાય એ પણ પોતાની જ આડાઈ ને? દાદાશ્રી કે મોટામાં મોટી આડાઈ. હા, મોટામાં મોટી આડાઈ કઈ તો કે સામો આડો એને દેખાયા કરે, સાદર તને હમો આડો દેખાયા કરે છે. કે સરળ ને બધા સરળ જ લાગે, આડો પોતે છે માટે બધા એના જો સામો વાળો એને આડો દેખાય છે, એટલે એને સામાને આડું જુએ, મોટા મોટી આડાઈ કે છે. પ્રશ્ન કરતા, એટલે આડાઈઓ બધી પોતાની જ જોવાની છે? દાદાશ્રી કે તો બીજા કોની? બીજાને કહેવા જાઓ તો એ સામો થઈ જાય. પ્રશ્ન કરતા, આડાઈઓની પણ કેટલીક વખત અમને ખબર નથી પડતી, એ અમને સીધૈયો લાગે. દાદાશ્રી એ ખબર ના પડે, એ તો અહીં ઊંડા ઉતરવું પડે. આડાઈઓ જોવા માટે નિષ્પક્ષપાતી વલણ લેવું પડે. કોઈ આપણને કહે કે આડાઈ શું કરવા કરો છો, ત્યારે આપણે કહીએ જુઓ ને મૂર્ખો છે ને, હું આડાઈ કરું છું કે એ કરે છે. સામો ઉલટો આપણને તપાસ કરવાનું કહે તો મેં તપાસ કરો. આ તો આપણે આપણી આડાઈઓની તપાસ નથી કરતા, પણ તેની આડાઈઓની આપણે તપાસ કરીએ છીએ. કેમ મને નથી કહેતા કે આડાઈઓ તમે કેમ કરો છો? હવે મારામાં આડાઈઓ દેખે તો એ કહ્યા વગર રહે નહીં. જગત તો જેવું દેખે એવું કહે. આડાઈ છૂટી જતા આ લોક તો કહેશે તારી બનાવેલી ચા નહીં પીવું. ઓહો. પાના નંબર 6. ત્યારે કોની બનાવેલી ચા પીશ હવે? એટલે એ ધણી છે તે દબડાવે પેલીને, શું કહેશે? તે ચા બગાડીને, એટલે હવે ફરી તારા હાથની ચા નહીં પીવું. દબડાવે બિચારીને, આડો થાય. કેટલી બધી આડાઈઓ. તેના દુઃખ પડે છે ને, એટલે આડાઈ જ નડે છે. મોહ તો કશું ના નડે. એ તો 2 વખત મોહ રહે પાછો, અને 3જી વખતમાં કંટાળો આવે. સરસ જમવાનું હોય પણ મોઢું ચડાવીને જમાડે તો ના ગમે નહીં? બડ્યું તારું જમવાનું એમ કહે ને. અરે હીરા પણ મોઢું ચડાવીને આપે તો ના ગમે. આ સાહેબનું મોઢું ચડેલું હોય ને હીરા આપી જાય તો તમે શું કહો? લો તમારો હીરો તમારે ઘેર લઈ જાઓ, આમ કહે કે નહીં? તો હીરાની કિંમત વધારે છે કે મોઢું ચડ્યા નહીં? આપણા લોકો હીરા ના લે, જ્યારે ફોરેનમાં તો વિલિયમનું મોઢું ચડ્યું હોય તોય લેડી ખાઈ લે. કેટલી છે દાદાની દ્રષ્ટિ જુઓ ને, કેટલી ઝીણી ઝીણી. આ આડાઈઓ ક્યાં ડે ટુ ડે લાઈફમાં બધે આડાઈ કેવી રીતના કરતા હોય છે
ઓબ્ઝર્વેશન એમની કે છે ને, અમે અમારી પાસે વર્લ્ડની ઓબ્ઝર્વેટરી છે, અમે તો કે છે આખા વર્લ્ડની ઓબ્ઝર્વેટરી કે છે, કશું અમારા ઓબ્ઝર્વેશનમાંથી બહાર ના જાય કે છે, બધું જ અમારું ઓબ્ઝર્વેશનમાં હોય. તે નાની નાની બાબતમાં કે છે, પણ જરા આડો થાય ને એટલે પછી કે તારી બનેલી ચા નહીં પીવું, જા કે છે. તમે પછી બીજું કોણ બીજું બૈરું લાવવાનો છો? તો બીજા કોની પીશ બનાવેલી? એટલે પેલા દબડાય કરે, એટલે પેલી બિચારી ગભરાયા કરે. શું પછી આ બીજો દાખલો આપે છે, હીરાનો દાખલો આપે છે. મોડું ચડાઈને હીરા આપે, મોડું ચડાઈને જમવાનું આપે. પછી વિલિયમનો દાખલો આપે છે, એ નથી એમના દ્રષ્ટિમાંથી ગયો. એટલે નાની નાની બાબતમાં આડૈયો હોય છે ને. શું પછી થોડી કલાક બે કલાક પછી બે પેલો ભૂલી જાય ને પેલી ભૂલી જાય, પણ આ આડૈયો તો ચાલતી જ હોય. શું શું પ્રકાશ આવું જ કરેલું ને? આ બધાને યાદ આવતું છે કે આપણે આવું જ કરેલું. યાદ કરવાનું હોય, મારે નહીં કરાવવાનું યાદ. પછી આગળ અને આપણે ત્યાં તો આવી બધે છતાં સ્ત્રીઓ ના કરે. આ તો આર્ય સંસ્કારી સ્ત્રીઓ. ફોરેનમાં ચાલ્યું જાય, ફોરેનમાં તો મોઢું ચડાવીને આ હીરા આપે ને તો કહે છ ને બૂમ બૂમ કરે. આપણે તો હીરા આવી ગયા ને, અને આ અહીં આ ના ચાલે. આ તો આર્ય સન્નારી કહેવાય. તમને કેમ લાગે છે? પ્રશ્ન કરતા બરાબર છે દાદાશ્રી. એટલે આપણે ઘરમાં મોઢું ના ચડાવીએ તો હીરા કરતાં વધારે છે ને. નાનો બાબો હવ રૂપિયા અડવા ના દે, કહેશે આ તો મારા રૂપિયા લાવો જોઈએ. એક બાબતમાં સરળ હોય ત્યારે બીજે આડાઈ હોય. એ આડાઈ ના નીકળે ત્યાં સુધી છૂટાય નહીં. આડાઈ જાય તો ભગવાન થાય એવું પદ છે, આ જગ્યા છે એવી. દાદા આડાઈથી શૂન્ય થઈ ગયેલા છે. દરેકની આડાઈ જુદી જુદી રીતની હોય. તમે જેને આડાઈ કહેતા હો એ તમારી આડાઈ તમને ના દેખાય. તમારી આડાઈ તમને દેખાય, પાના નંબર 7, તો તમે ભગવાન થઈ જાઓ. પોતાની આડાઈ પોતાને દેખાય એ ભગવાન થાય. હજુ તમારી આડાઈ તમને ક્યાં દેખાય છે? નહીં તો તમે ભગવાન થઈ જાઓ. નડે માત્ર આડાઈઓ માટે સીધા થવાની જરૂર છે. જો હું સીધો થઈ ગયો છું તો છે ભાંજગડ કશી? કેટલાય અવતારનો માર ખા ખા કરીને આ સીધો થઈ ગયો છું. કશું આડાઈ જ નથી ને. હવે તમે કહો કે નીચે હેડો તો નીચે હેડીએ. અમારે આડાઈ નામ ના હોય તોય કોઈ કહેશે તમે આવા છો તેવા છો. પણ એ તો એવો જે છે તેને એ કહે છે. હું પેલાને ખોટોય નહીં કહું કે તું ખોટો છે. અને એ કોને કહે છે તે હું સમજી જઈશ. એ મને નથી કહેતો, એ મને કહેતો નથી, પણ મારા પાડોશીને કહે છે. પ્રશ્ન કરતા તમારા પાડોશી કોણ? દાદાશ્રી આ AM પટેલ ઇઝ ધ ફર્સ્ટ નેબર. હી ઇઝ કોન્ટ્રાક્ટર ઓલ્સો, ઇન્કમ ટેક્સ પેયર ઓલ્સો. એને એ કહે છે. લોક કહે છે સંસારમાં જ્ઞાન થાય નહીં. અરે ઇન્કમ ટેક્સ પેયર છે અને કોન્ટ્રાક્ટનો નાગો ધંધો કરે છે તોય જ્ઞાન થયું. એ જુઓ તો ખરા. માટે આ સંસારમાં શું નડે છે? તારી આડાઈ જ નડે છે. અને મેં તો મારામાં બહુ આડાઈઓ દેખી હતી, અને એ આડાઈઓ બધી ખલાસ થઈ તો હું જ્ઞાની થઈ ગયો. અહીં આડાઈ ના રહે તો જાણું કે જ્ઞાની થઈ ગયા. આ દાદાજી કે છે નવનીતભાઈ કે અમારો કોન્ટ્રાક્ટનો ધંધો, અમારો નાગો ધંધો. તે મને કોઈ દાડો પૂછ્યું નહોતું દાદાને, પણ તમને પૂછ્યું. તમે કોન્ટ્રાક્ટર એટલે ખબર કે શું નાગાઈ શું હોય એમાં. પોતાને ચોરી ના કરવી હોય તો સાહેબને પૈસા આપવા ચોરી કરવી પડે. એટલે માલ સામાન ઓછો વાપરે તો જ એને પૈસા આપી શકે ને. તમે ગમે એટલું સારું કામ કરો તો તમને ફૂલ પેમેન્ટ એ ના આપે, એટલે એને પૈસા ખવડાવે તમારે ચોરી કરવી પડે. એક દાદાના જીવનનો પ્રસંગ છે. દાદા જે મામાની પોળમાં રહેતા હતા, એ મામાની પોળમાં એમને જે બહારનો રૂમ હતો, બેઠક રૂમ, એ 10x10 નો નાનકડો રૂમ હશે. 10x10 ને 10x9 હશે. એ બહારના બેઠક રૂમમાં એમ એક બાકડો હતો, એમ
બાંકડા ઉપર બેસતા હતા. આપણે હિંચકો હોય ને પેલાના જૂના જમાનાના હિંચકા જેવો બાંકડો હતો, નાનકડો નીચો. દાદા કાયમ ઘણી વાર કહેતા આ અમારો બાંકડો છે ને તે આ ચોરીના લાકડાનો બાંકડો છે કે અમારો કોન્ટ્રાક્ટનો ધંધો ને તે તો ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર હતા ને, તેમને કંઈક કોન્ટ્રાક્ટ મળ્યો હશે બરોડામાં. તેમના જે સાહેબ હતા પીડબ્લ્યુડી નો રોડનો કંઈક કોન્ટ્રાક્ટ મળેલો. એના એન્જિનિયર હોય ને તે સાહેબ એમના કે જે અમને એક દાડો સાહેબ કહે છે જો ભાઈ આપેલું આપણે લીધું છે ને કોન્ટ્રાક્ટ, એમાં પછી કંઈક વચ્ચે કશું આવતું હશે કે ઝાડું ઉબાડું કે કશું કે શું કે ગમે તેનું લાકડું વચ્ચે એમને આવતું હતું. કે છે આ જે લાકડું આવે છે ને તે આપણે લઈ લેવાનું કે છે, એમાંથી અડધું તમે રાખજો ને અડધું મને આપી દેજો કે છે. પછી દાદા કે છે સાહેબે કહ્યું એટલે અમારે તો કરવું પડે કે એટલે એ લાકડું અડધું સાહેબને આપ્યું અને અડધું અમે લઈ આવ્યા અને એનો અમે આ બાંકડો બનાવ્યો કે છે. રોજ અમે આ ચોરીના બાંકડા પર બેસીએ છીએ એમ કે. તો બધા કે દાદા તમે તો ખરા છો, આવું પણ કીધો છો કે મારો ચોરીનો બાંકડો છે, તમે તો ખરા ગજબના છો, આવું તો કેમનું બોલાય? દાદા કહે હું એટલા માટે બોલું છું કે તું તારું યાદ કર, તે કેટલી ચોરી કરી છે, તારું ખુલ્લું કર, એટલા માટે હું મારું ખુલ્લું કરું છું કે. તમે કહ્યું આ દાદાના જીવનનો પ્રસંગ છે. એ કહેતા હતા અમારે કહે છે કોન્ટ્રાક્ટમાં તો ધંધો એવો કે નહીં તો બિલ આગળ પાસ તો ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ એટલે બિલ આગળ પાસ જ ના થાય તો અમારો તો ધંધો અટકી જ જાય. કેમ મજૂરોને પેમેન્ટ આપવાના ના રહે, અમારે બધું માલ સામાન લાવવાના ના રહે. જો એ જ આડો ફાટ્યો હતો એટલે એને આપણે એને આ લાંચ આપવી જ પડે કે છે, ના આપે તો બધું અટકી જાય. એટલે કે અમે એક નિયમ રાખ્યો હતો કે આપણે લાંચ લેવી નથી, આપવી ખરી. આપવો એ ગુનો નથી, લેવી એ ગુનો છે. નવો એમણે સિદ્ધાંત કાઢ્યો હતો સરકારના વિરુદ્ધ જઈને. બધા આ સિદ્ધાંત અપનાવતા હોય પણ બોલે નહીં. દાદા ખુલ્લું કહેતા હતા કે ભાઈ આ કરવું પડે નહીં તો આપણું અટકી જાય. પેલા મજૂરો ભૂખા રહે બિચારા, એ શું કરે, કામ ધંધો અટકે તો બધાનું જોવાનું હોય ને કે. પછી આગળ આડાઈનું સ્વરૂપ. એક મિનિટ. મોંઘો પડેલો હા એક મોંઘું પડે તો બાકડું કે છે મજૂરી ને આ એ જે લાકડું હતું ને એ ત્યાંથી ઉપાડીને લાવવું ને એને પાછું વેરવું ને એને બધું બરાબર સરખું કરી અને એને બાકડું બનાવવું હોય તે મજૂરી અમને બહુ મોંઘી પડે. એને કરતા સીધો બાકડું લઈ આવ તો સસ્તું પડત કે. મફત ઓલવેઝ મોંઘું હોય ને. એટલે હા એ ખાસ કહેતા હતા કે મફત હંમેશા બહુ મોંઘું હોય કે મોંઘું મફત. આડાઈનું સ્વરૂપ. પ્રશ્ન કરતા આડાઈનું સ્વરૂપ શું સમજવું? દાદાશ્રી દિલ ઠરે એવી વાત હોય તોય સ્વીકાર ના કરે, પોતાના મતે જ ચાલે. અમે કોઈને કશું કહીએ નહીં, દબાણ ના કરીએ, છતાં કોઈને કશું કહીએ અને જો કદીએ ના માને તો એને આડાઈ જ કહેવાય ને. પોતાના મતે જ ચાલવું છે ને કે જ્ઞાનીની આજ્ઞાથી ચાલવાનો? આ આડાઈનું બહુ સુંદર દાદાએ એક્સપ્લેનેશન આપ્યું છે, એકદમ ક્લિયર. કે સામો આપણે જે વાત કરીએ એનું દિલ ઠરતું હોય, વાત બરાબર છે એટલે દિલમાં એક્સેપ્ટ થતું કે વાત બરાબર છે, તોય પોતાનું મતે જ ચાલે, એક્સેપ્ટ ના કરે, સ્વીકારે નહીં, એ આડાઈ કહેવાય કે છે. દાદાની પોતાની વાત કરે છે કે અમે સાચી વાત કરતા હોય દીવા જેવી, તોય સામો જો ના એક્સેપ્ટ કરે અને પોતાના જ મતે સ્વચ્છંદે ચાલતો રહે
તો એ આડાઈ જ કહેવાય. ખરેખર કેવી રીતના ચાલવાનું? તો કે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવાનું, પોતાને મતે ના ચાલવાનું હોય. પોતાના મતે ચાલે ને આડાઈ કહેવાય. શું? એટલે જ્ઞાનીના કયા પ્રમાણે ચાલે તો આડાઈ ના કહેવાય. તો મોક્ષ જવું હોય તો આ પ્રમાણે. પછી આપણી બુદ્ધિને, આપણા અહંકારને એ વાત સ્વીકાર્ય થાય કે ના થાય, તો પણ પોતાના મતે ના જશો એમ કે, નહીં તો આડી આવશે ને તમને બહુ મોટો અંતરાય ઉભો કરી નાખશે. પાના નંબર 8. પ્રશ્ન કરતા: ખરેખર જ્ઞાનીની આજ્ઞાથી જ ચાલવાનું છે. દાદાશ્રી, બધી આડાઈ જ હોય, બધે જ્યાં હો ત્યાં આડાઈથી જ બધું ઊભું રહ્યું છે ને. ફક્ત અમારામાં આડાઈ ન હોય, અમે આડાઈ શૂન્ય થઈ ગયેલા છીએ. કોઈ દબાણ કરે કે તમારે ફલાણું કામ કરવું જ પડશે, નહીં તો અમે બધા ઉપવાસ કરીશું. દુઃખમાં પડતા હોય તો અમે કહીએ કે લે ભાઈ કરીએ, પણ ઉપવાસ ના કરશો. પ્રશ્ન કરતા: એ આડાઈ ના કહેવાય? દાદાશ્રી કે ના, આડાઈ આ કહેવાય કે અમે ઉપવાસ કરીશું, અમે ઉપવાસ કરીશું. અહીં જગત આખું અટક્યું છે. પ્રશ્ન કરતા: અને જ્યારે આપ કહો તે એ વખતે તેવું ના કરવું, એને આડાઈ કહેવાય? દાદાશ્રી: આડાઈ જ કહેવાય ને, ત્યારે બીજું શું? કંઈ દાદાજી એવું કહે ખરા કે આમ કરી લાવો? કંઈ આપણા હિતનું હોય તો જ કહે ને, માટે ત્યાં આડું ન થવું. સમજણથી સરળતા. અહીંયા બીજે બધે તમે આડા થશો તો કંઈક ચાલી જશે, પણ અહીંયા ના થશો એમ કે જ્ઞાનીની વાતમાં. એ હિતની જ વાત કરતા હોય, એમને બીજું શું લેવા દેવાય તમારી જોડે? તમારા હિતની જ વાત હોય. પણ તમને ના સમજાય, પછી કે બુદ્ધિ અહંકાર આડા આવે તો તમને ના સમજવા દે ને તમને આડાઈમાં ઉતારી દે. પછી આગળ સમજણથી સરળતા. તમે આડાઈ જોયેલી કે કોઈનામાં? એ આડાઈ માણસોમાં હોય છે એવું જોયેલું? પ્રશ્ન કરતા: મારા પોતાનામાં જ હતી ને દાદા, ભયંકર આડો હતો હું. દાદાશ્રી કે એમ? જે આડો હતો તેને પોતે જાણે, કારણ કે જાણનાર જુદો ને. કે આડો થનાર તે જ જાણનાર હશે? ના, આડો થનાર તે નોય જાણનાર. આમાં જાણનાર જુદો છે, જાણનાર પોતે છે. પછી આડાઈ બધી તમારી જતી રહી નહીં? પ્રશ્ન અહીંયા દાદા આખી વૈજ્ઞાનિક રીત બતાડી છે. શું આડાઈ કે છે કે પોતાનામાં જે આડાઈઓ છે એને પોતે જાણનારો છે. શું જાણપણામાં રોકે છે? કારણ કે જાણનારો અને આડાઈ કરનારો બે જુદા જ છે. અને આ સિદ્ધાંતથી જુદું રાખીને જશે તો જલ્દી ઉકેલ આવશે. શું હંમેશા બે એક હોઈ જ ના શકે. પછી આગળ પ્રશ્ન કરતા: હજુ છે દાદા? દાદાશ્રી: તો પાંસરું થવું પડશે, આડાઈ તો ના ચાલે. અને જો આપણા જ્ઞાનથી પાંસરા નહીં થાવ તો લોક મારી ઠોકીને પાંસરા કરશે. પાના નંબર 9. એના કરતાં સમજણથી જ પાંસરા થઈ જઈએ આપણે, એટલે પાંચગણ મટી ગઈ ને. હંમેશા એ ડખો દખલ કરે ને એટલે ધડ કરીને વાગે, એટલે એને પાંસરો જ કરતી જાય. ડખો દખલ જ પાંસરા કરે છે. એ આડાઈના શિંગડા બધા અહીં તૂટી જાય તો રાગે પડી જાય. એ બધી આડાઈઓ પાછળતા જેવી હોય. સારા બે માણસ કહે કે અલ્યા ભાઈ અમારી વાત માનને, ત્યારે શું કહેશે? ના, એ મારા માન્યામાં નથી આવતું. એની આડાઈ આપણી સામે ઉઘાડી પાડી. એ આડાઈ જશે ત્યારે મોક્ષ થશે. મોક્ષ માર્ગની વાટ ખર્ચી. અમને કોઈ કહે દાદા આ બધાને પગે લાગો, તો બધાને 5 વખત પગે લાગી આવું. અમે તો વાઘરીને પગે લાગીએ. જે રીતે પગે લાગવું હોય ને તે રીત અમારી પાસે હોય. એક આત્માને પગે લાગવું અને પેલા વાઘરીને પગે લાગવું, બંને રીત અમારી પાસે હોય. એ કહેશે આત્માને પગે ના લાગશો, વાઘરીને પગે લાગો. તો વાઘરીને હું પગે લાગીએ. એટલે નમ્રતા હોવી જોઈએ. તદ્દન નમ્ર, એવો ઓગળી ગયો પાણીમાં એનું કલ્યાણ થશે. અને જ્યાં સુધી મહી ગાંગડું હશે ત્યાં સુધી ઓગળ્યું નથી, ત્યાં સુધી ચક્કર ફર્યા કરશે. આ કેટલું સર દાદા કહે છે કે અમે ગમે કઈ એકવાર પગે લાગ્યા તો અમે 5 વાર લાગી ગઈએ કે છે. અમને એવું કશું હોય જ નહીં કે વાઘરીને પગે લાગીએ. તો આપણે કે બહેનોને કહે છે કે વાઘરી ના લાગશો, પણ તમારે સાસુને રોજ ઉઠીને પગે લાગો તો આડીઓ થાય છે. વાઘરીને લાગવા જશે પણ સાસુને નહીં લાગુ કે.
આ ઉકેલ આવશે, નમ્ર થશે તો મોક્ષે જવાશે. દાદા કહે છે કલ્યાણ ત્યારે થશે, અહીંયા જ્યાં સુધી આ ઓગળે નહીં ને ત્યાં સુધી નહીં છુટકારો થાય. શું એટલે સાસુમાન પગે લાગજો. કૃતિકા લાગે છે કે નથી લાગતી? ચાલુ થઈ ગયું ત્યારે મળું ત્યાં પર પછી જેટલા દાડા જોડે હોય એટલા દાડા સવાર લાગે છે ને તાર સારું. અંશી તું લાગે છે કે નથી લાગતી? સાસુમાન રોજ પગે લાગે છે? મોસ્ટલી લાગુ છે. કોક દાડો ભૂલી જાઉં. ક્યાં ગયા વસુબેન? વસુબેન તમારે યાદ કરવાનું. તું આજે ભૂલી ગઈ લાગ લાય. એ તો કલ્પેશ તમારે યાદ કરાવવાનું. લાગ પગે કહેવાનું, પછી જોડે જોડે મને લાગી લે કહેવાનું. બાપુજી લાગે છે? નથી લાગતી? ના. લાગજે, હા. ઓગળી જશે નહીં તો ગોગડું રહીશ. પછી આગળ જય સચ્ચિદાનંદ. નિરૂમા, ડખો દખલ ને આડાઈને શું કનેક્શન છે? આગળ જે પેરેગ્રાફમાં આવ્યું ને આ તો સામાન્ય અહીંયા પાસરા થવા માટે ડખો દખલ કે છે. શું આગળ શું કે છે કે તમે પાસરા નહીં થાવ તો લોક મારી ટૂંકીને પાસરા કરશે. એના કરતાં સમજણથી જ પાસરા થઈ જઈએ આપણે. એટલે ભાંગળ ના રહીને હંમેશા એ ડખો દખલ કરે ને એટલે ધડ કરીને વાગે, એટલે જ એને પાસરો કરતી જાય. એટલે એને ડખો દખલ એને આ મળે. જે આડો હોય, આ વાત જે કે છે ને, જે ધારો કે તમે આડા હો તો જે તમને પાસરો કરનારો સામી વ્યક્તિ હોય તો એ તમને ડખો દખલ કર્યા કરે. તમને ડખો દખલ કરે એટલે તમને પછી મેં વાગે, હર્ટ થાય. હર્ટ થાય એટલે પછી તમે એમાંથી પછી પાસરા થવા માંડો. શું એવી રીતનું આ અહીંયા આગળ એવું કહેવા માંગે છે. શું પછી તમારી આડાઈને પેલો સામેવાળો ગોદા માર માર કરે ને, ડખો દખલ કર્યા કરે ને તમારામાં, એટલે તમારે આડાઈના શિંગડા તૂટે પછી, એમ કે છે. અને આ કે છે એ જુદું કે છે પછી અહીંયા આગળ. એટલે જ એ જ વસ્તુ. આ બે જુદી વસ્તુ. પેલું સામેવાળી વ્યક્તિ ડખો દખલ કરનારી છે અને અહીંયા પોતાની આડાઈઓ છે. એટલે આડાઈઓ એમ રીતે તૂટે છે. આડો બીજાને એમ ડાયરેક્ટ ડખો દખલ ના કરે પણ એની આડાઈથી પેલાને ડખો દખલ થઈ જાય. સમજાય છે ને? સામસામેના સ્પંદનથી. હા, સ્પંદન. પેલો આડો આડો થઈ જાય, રીસાઈ જાય, ના ગાંઠે, બોલાલી કશું નહીં પણ આડો થઈ જાય. પેલા ના કે હું તારી ચા નહીં પીવું કે છે. ઘણી વાર બોલે નહીં. ચા પેલી મૂકી ટેબલ પર મૂકી હોય તો ડાઇનિંગ ટેબલ પર આવે જ નહીં ને. એટલે આડો એટલે પેલી સામાન્ય દુઃખ થાય. પછી સામો ડખો દખલ કરે ત્યારે એના શીંગડા ઘસાય. તો પેલી સામે થઈને જાતા તને ચા નહીં મળે, ના પીવું ના પીશ, જા હું તો નિરાંતે પીશ, તારે પેલો પાસરો થાય. આવી રીતનું સામસામે. બરાબર. પછી આગળ જેમ મોટા માણસની સ્થાપના થઈ તેમ નમ્ર વધારે હોય, અકળાઈ ન હોય. અકળાઈ તો હલકા માણસ નામાં હોય. આ જ્ઞાન મળ્યા પછી અકળાઈ કોને હોય? હલકા માણસને. નહીં તો અકળાઈ હોતી હશે. પછી સાચી વાત હોય તો તરત માની જાય, એને સરળ કહેવાય પ્રશ્ન કરતા. પણ એ તો કોઈ કહે અને આપણે માનીએ ને, એમાં ઘણી વખત આપણને ગોથા ખાવાનો વખત આવે. દાદાશ્રી, ગોથા ખાવા સારા. એવું છે ને, એક સંતે કહ્યું કે હું માણસ જાતનો વિશ્વાસુ છું. ત્યારે કોઈ કહે કોઈ તમને છેતરી જશે તો? ત્યારે કહે એક છેતરશે, બે છેતરશે, પણ કોઈક દાડો એવો માણસ મને મળી આવશે કે મારું કામ થઈ જશે. પાના નંબર 10. એટલે શું કહે છે? છેતરાતા છેતરાતા કામ સારું થશે. અને જે છેતરવા ના રહ્યા એ તો ભટકી ભટકીને મરી જશે, તોય ઠેકાણું નહીં પડે. કારણ કે વિશ્વાસ જ ના બેસે ને, શંકાશીલ થયા એનો ક્યારે પાર આવે? તમને સમજાય છે ને આ થિયરી?
સરળતા એટલે બીજા કહે કે તરત માની લે. ભલે છેતરાવાનું થાય, એક છેતરશે, બે છેતરશે, 5 છેતરશે, પણ સાચો માણસ પછી ત્યાં મળશે ને. નહીં તો સાચો મળે જ નહીં ને. સિસ્ટમ સારી છે ને, છેતરાય એ તો આપણા પ્રારબ્ધમાં લખ્યું હશે તો છેતરશે, નહીં તો છેતરશે સી રીતે. એટલે છેતરાતા છેતરાતા આગળ જશો તો પેલું સાચું મળી આવશે. તે સરળ કોનું નામ કહેવાય કે આ ગાડી અહીંથી અમદાવાદ જાય છે કહ્યું એટલે બેસી જાય, એનું નામ સરળ. અને પેલો કહે છે કે એની શી ખાતરી, આપણે બીજે તપાસ કરીએ તો ત્યાર પહેલા ગાડી ઉપડી જાય. ગાડી ઉપડી જાય કે ના ઉપડી જાય, આવી તો કેટલી ગાડીઓ ઉપડી ગયેલી અને ભાઈ ત્યાં ને ત્યાં. સરળ એટલે શું? ખેતરમાંથી ભીંડા લાવ્યા અને તરત વઘાર મૂકીને મૂક્યા કે તરત 10 મિનિટમાં વરકો વળી જાય. અને અસરળ એટલે શું? કે ફ્રીજમાં મૂકેલા ભીંડા. ફ્રીજમાં 2 દાડા ભીંડા મૂકે તો શું થાય? પછી એ અસરળ ભીંડા કહેવાય. એટલે ભગવાને શું કહ્યું? સરળનું કામ થશે, સરળનો મોક્ષ છે, અસરળનું ત્યાં આગળ કામ ચાલે નહીં. પ્રશ્ન કરતા સરળતાની બે જુદી સરસ વ્યાખ્યા આપી. પહેલા કે છે કે સરળતા એટલે બીજા કહીને તરત માની લે, પછી ભલે છેતરાવાનું થાય. અને બીજી કે તેને દાખલો આપ્યો છે કે કેવી રીતના, તો કોઈ કે ભાઈ આ ગાડી અમદાવાદ જાય છે તો પેલો સરળ હોય ને તરત બેસી જાય, અને પેલો અસરળ હોય ને એ તો ભાઈ છૂતાછૂત કરવા જાય કે આ કઈ આ અમદાવાદની છે કે પછી દિલ્હી લઈ જશે, એમ કરી છૂતાછૂત કરે. અને પેલો સરળ પેલો રકડી મરે હોય ને ત્યાં સ્ટેશન ઉપર, અને પેલો સરળ હોય તો બે પહોંચતો થઈ જાય. એટલે આ છૂતાછૂતની વાત આવી ગઈ. ગીતા એવું જ કરે છે, તું ડભોઈ વાળી ગીતા, તું એવું જ કરે ને. અને ડાક્ટર સીધો બેસી જાય. ના એવું નહીં, કન્ફર્મ કરીને પછી જ બેસું. એમ 2 જણને પૂછ્યું, આવું કંડક્ટરને પૂછું, ગમે તેમ કરું, પછી એ સિવાય નહીં બેસવાનું. અને ડાક્ટર બેસી જાય, એ બેસી જાય, એમને બધો વિશ્વાસ પડી જાય, મને જલ્દી વિશ્વાસ ના પડે કોઈની ઉપર. હા એ તો તારા માટે જ આવ્યું છે. તમારી હાજરીમાં વિચાર કરવું પડશે એવું લાગે છે. હાસ તો ને આપણે એ જોડે હોય તો આપણે પછી મગજમારી કરવાની જરૂરત શું? તમે કહો એમ બેસી ગયા હેડો ને, આપણે એના જ ભેગા ભેગા આપણે સરળ થઈએ. બરાબર છે. પણ તું તો એને બાજુ બેહાડ દો. હું ઉભા રહો, તમે ઉભા રહો, હું પૂછી આવું 4 જણને, પછી જાડીને ચડીએ. પેલો બાપડો સીધો સરળ એ ઉભો રહી જાય. હો એવું છે. સરળ થઈ જવાનું છે, મોક્ષે જતા સરળ થવું પડશે. સરળનો મોક્ષ છે, અસરળનું ત્યાં કામ નહીં ચાલે. પછી આગળ પ્રશ્ન કરતા આ તો એમ લાગે છે કે કોઈ પણ જગ્યાએ જઈએ ત્યાં બધું હશે, પણ સરળતાનો અભાવ હોય છે. દાદાશ્રી, હોય જ નહીં સરળતા. આટલી વસ્તુ ક્યાંય દેખાય નહીં. સહજ ક્ષમા. તમે એને કશું કહી આવો તો એ નોંધ રાખ્યા વગર રહે નહીં. એ નોંધમાં રાખી મૂકે, 6 મહિના સુધી ભૂલે નહીં. નોંધ ના રાખે એનું નામ સહજ ક્ષમા કહેવાય. પછી બીજું શું હોય? કઠોરતા હોય, દરેક જાતની કઠોરતા હોય. પછી આગ્રહ બધી જાતના હોય. આ બધી કેટલા બધા કચરા, બધા એક એક ઢગલો બતાડે છે કચરાનો દાદા. હ સરળતા ને બદલે અસરળતા, પછી કે ક્ષમા ના આપે એ કચરો નોંધમાં રાખી મૂકે. 6 મહિના સુધી શું 6 વર્ષ સુધી રાખી મૂકે. કઠોરતા હોય, શું એનું હૃદય પથ્થર દિલ કે તો એ ના એટલે ના જ. આગ્રહ હોય પાછા કે બધી જાતના આગ્રહ. આગ્રહ એટલે એવા આગ્રહ છોડે નહીં. ગધે કા દો પૂછ પકડા સો પકડા, લાત ખાएगा મગર છોડેગા નહીં. પછી આગળ 11મું પાનું અને પાના નંબર 11. અને પછી સરળતા એમનામાં ના હોય એટલે તમે વાળો તો એ વળે નહીં. નમ્રતા હોય નહીં, નમ્રતા તો હોય નહીં, પણ સરળતાય હોય નહીં. ટોપ પરની સરળતા જોઈએ, પછી ટોપ પરની નમ્રતા જોઈએ. નમ્ર એટલે શું? કે સામો વેત નમે ત્યાર પહેલા એ આખોય નમી જાય. કોઈ અકળાઈ કરે તો એની જોડે પેલો નમે.
બાકી મનુષ્યનો સ્વભાવ કેવો, સામો અકડાઈ કરતો હોય તો એ અકડાઈ કરે, પણ ત્યાંય નમે તો એ મોક્ષે જવાની નિશાની કહેવાય. પછી નિર્લોભતા હોય, લોભે જ પકડી રાખેલા ને લોકોને. તેથી ભગવાને કહેલું કે જાત્રાએ જઈ આવજો, આમ કરી આવજો અને પૈસા વાપરી નાખજો. એટલે રૂપિયા વપરાય તો પેલી લોભની ગાંઠ ઓછી થઈ જાય, નહીં તો 99ના ધક્કાની પેઠ લોભ વધતો જાય. એટલે આ દુનિયામાં કોઈ ચીજની જરૂરિયાત નથી એવો ભાવ રહેવો જોઈએ. એટલે આ બધા ગુણો આવવા જોઈએ. પેલા બધા ભૂતા નીકળી જશે અને સરળ થઈ જશો ત્યારે મોક્ષ થશે.